વડોદરા શહેરમાં ફૂટપાથ અને રસ્તાઓ પર હંગામી લારીઓ, ગલ્લા અને સાયકલ્સના દબાણોને દૂર કરવામાં આવ્યા. આ કામગીરી વોર્ડની ટીમ, દબાણ શાખાની ટીમ અને પોલીસની ટીમ સાથે મળીને કરવામાં આવી. ખંડેરાવ માર્કેટ, 4 રસ્તા, આરવી દેસાઈ રોડ, જયરત્ન 4 રસ્તા અને પથ્થર ગેટથી શહીદ ભગતસિંહ સર્કલ સુધીના વિસ્તારમાં ફૂટપાથ અને રસ્તાઓ પર હંગામી લારીઓ, ગલ્લા અને સાયકલ્સના દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી વોર્ડની ટીમ, દબાણ શાખાની ટીમ અને પોલીસની ટીમ સાથે મળીને કરવામાં આવી છે. આ દબાણોને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ફૂટપાથ પર દબાણો હોવાના કારણે રાહદારીઓએ રસ્તા પર ચાલવું પડતું હતું, જે અકસ્માતોની શક્યતાઓ વધારતું હતું. રસ્તાઓ પર લારીઓ અને ગલ્લાઓના દબાણોના કારણે ટ્રાફિક જામ અને અવ્યવસ્થા સર્જાતી હતી. દબાણ હટાવવાની આ કાર્યવાહીથી ફૂટપાથ અને રસ્તાઓ પર ફરીથી ખુલ્લા થયા છે, જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવર કરવામાં સુવિધા મળી છે. આ પગલું શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષા સુધારવા માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આ પ્રકારની કાર્યવાહીથી શહેરમાં દબાણો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં દબાણ કરનારાઓ સચેત રહેવા પ્રેરણા મળશે. આથી શહેરની સ્વચ્છતા, વ્યવસ્થા અને સુરક્ષા સુધારવામાં મદદ મળશે.